અભિષેક કરવો. જમીન આસમાનનો ભેદ. ખરાબી આત્માઓના સ્નાન થાય છે, શરીર ઉપર સ્નાન થાય છે અને શરીરના મેલ દૂર કરવા માટે સ્નાન થાય છે. પિત્રાદિનો અભિષેક થાય છે. આંતરમલ જેના દૂર થઈ ગયા છે એના અભિષેક થાય છે અને આંતરમલને દૂર કરવાના શુભ આશયથી અભિષેક થાય છે. બહારનું સ્નાન પાણીથી થાય છે અને અભિષેક અંદરની ભક્તિથી થાય છે. પાણીથી શરીરનો મેલ દૂર થાય અને ભક્તિથી આપણા આત્મા ઉપર લાગેલા કરા ડિંબાક પાપોના દોષોના મેલો દૂર થાય છે. પરમાત્મા શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર છે. હકીકતમાં નથી એમને કોઈ સ્નાનની જરૂર નથી, કોઈ અભિષેકની જરૂર. આપણા અંતરના મલ દૂર કરવા માટે અભિષેકનું આ એક પવિત્ર વિધાન છે. પરમાત્મા જ્યારે જન્મે છે, ઇન્દ્ર મહારાજા પરમાત્માને મેરુ પર્વત ઉપર લઈ જાય છે અને પરમાત્માનો તાજા જન્મેલા પરમાત્મા એક દિવસ પણ પૂરો નથી થયો એવા પરમાત્માનો 1,60,00,000 કળશાથી અભિષેક કરે. સરસ, પણ આપણા જેવા ઢબુડિયા નહીં હો પાછા. 1 યોજનના મોઢા વાળા, બિયોન્ડ ઇમેજિનેશન. 1 યોજન એટલે 3200 માઇલ. એટલું તો ઉપરનું આ મોઢું. આપણે એમ સમજીએ છીએ 64 ઇન્દ્રો આવીને ભગવાનનો અભિષેક કરે છે. 64 તો સ્થૂળ બુદ્ધિથી છે. હકીકતની અંદર અસંખ્ય દેવતાઓને ઇન્દ્રો આવે. કેટલા આવે? ઇન્ફિનિટ. કોઈ બાકી ન રહે. કેમ કે દેવતાઓને ઇન્દ્રોને પણ પોતાના જીવનની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સૌભાગ્યશાળી ફળ જો કોઈ હોય તો પરમાત્માને આ અભિષેક કરવાની ફળ છે. અને આ અભિષેક એનાથી બહારના મળ તો દૂર થાય, શરીરના રોગો પણ દૂર થાય અને અંદરના દોષો પણ દૂર થાય. શ્રદ્ધા હોય ત્યાં વિજ્ઞાન ફેલ છે. પ્રયાગરાજના મહાકુંભની અંદર લાખો બાવાઓ આપણે જોયા. વિજ્ઞાન ત્યાં હારી જાય. સાયન્ટિસ્ટો એક્સપેરિમેન્ટ કરવા આવે છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? આખી જિંદગી માણસ હાથ ઉપર રાખે, કાંટા ઉપર આખી જિંદગી કાઢે, ખાધા વગર મહિનાઓને વર્ષો કાઢે અને ત્યાંથી આવે ને ક્યાં જતા રહે અલોપ. શ્રદ્ધા અને ભક્તિ આગળ વિજ્ઞાન હંમેશા વામણું છે. 50-55 વર્ષ પહેલા બાહુભાઈ અમારા ગુરુ મહારાજે ઝઘડિયામાં શિબિર કરેલી. બરોડાથી ઝઘડિયાનો છોકરાનો ચાલતો સંઘ શિબિર. છોકરાજી આયોજક હતા. ઝઘડિયામાં ગયા આદિશ્વર પરમાત્મા ગુરુ મહારાજે શિબિરમાં ક્યાંક આવા અભિષેકની વાત કરી હશે. પરમાત્માના અભિષેકનો આ પ્રભાવ છે. આજે પણ આપણે જોઈએ છીએ ઘણા અસાધ્ય રોગો હોય ને તો સંકેશ્વર પાર્થનાથ ભગવાનને સમર્પણ આવે છે ને લગાવે છે અને શ્રદ્ધા હોય તો અસાધ્ય રોગો દૂર પણ થાય છે. શિબિરનો એક વિદ્યાર્થી
માનો કે ન માનો, અમારા ગુરુ મહારાજનું લાઈવ સિનેરિયો છે, લાઈવ હતો. પરમાત્માના અભિષેકનો આવો પ્રભાવ છે. અને હંમેશા જ્યારે બુદ્ધિ કામ ન કરે ને ત્યારે શ્રદ્ધા બહુ કામ કરે. શ્રદ્ધાને કામે લગાડવી હોય તો બુદ્ધિને બાજુ ઉપર મૂકવી પડે તો શ્રદ્ધા કામ કરે. બુદ્ધિ અને શ્રદ્ધા બે સાથે કામ નથી કરતા. નાનો 12-13 વર્ષનો બાળક, બુદ્ધિ વિકસી નથી, વાક્ય સાંભળ્યું, અભિષેકનો પ્રભાવ સાંભળ્યો, દિલ દઈને અભિષેક કર્યો અને આ અભિષેકનું નમન આંખે લગાડ્યું, આમ દેશી થઈ ગયું. આવા સુંદર મજાના ઔષધિ ગર્ભિત આ અભિષેક છે. નાવામાં એટલું પાણી હોય અભિષેકની અંદર, દુનિયાભરની મૃત્તિકા અને પાણી પવિત્ર અને પ્રભાવક હોય. આપણે માનવાનું નથી કે પ્લેટિનમમાં બેઠા છીએ. મેરુ પર્વત ઉપર પરમાત્માનો આપણે સાક્ષાત અભિષેક કરીએ છીએ. એ ભાવધારામાં આપણે આગળ વધીએ. હવે મંત્રોચ્ચારો છે.